જામનગર મનપાની ચૂંટણી પહેલા રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના પૂર્વ નગરસેવક નુરમા મદ પલેજા પોતાની પાર્ટીથી નારાજ થઈને રાજીનામું આપી અંદાજે 500 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા। તેમની સાથે જયંતિભાઈ પ્રજાપતિ, યાકુબ અબ્બાસભાઈ ગાદ સહિતના કાર્યકરોનો પણ સમાવેશ થયો હતો। ભાજપમાં પ્રવેશ સમયે રાજ્યમંત્રી રીવાબા જાડેજાના હસ્તે તમામ કાર્યકરોનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। કોંગ્રેસમાં આંતરિક વિખવાદના કારણે આ મોટો ફેરફાર થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ જોડાણથી ભાજપે વોર્ડ નંબર 1માં પોતાની સ્થિતિ વધુ મજબૂત બન્યાનો દાવો કર્યો છે અને તમામ પેનલોમાં વિજય મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આજરોજ હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા સાહેબના હસ્તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો છું અને કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ અને જે આંતરિક વિખવાદ છે કોંગ્રેસ પક્ષ તે વફાદાર કાર્યકરોની કદર નથી, બરાબર, અને વિકાસની રાજનીતિ નથી કોંગ્રેસ પાસે। એટલે એના હિસાબે હું ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિને અનુલક્ષી અને એમાં જોડાણો છું આજે। અને વોર્ડ નંબર 1ના જે પ્રશ્નો બાકી છે, સ્થાનિકોના પ્રશ્નો છે અને સ્લમ વિસ્તાર છે, એમાં ઘણા બધા પ્રશ્નો બાકી રહી જાય છે, એ બધા સોલ્વ કરવા માટે અને વિકાસ કરવા માટે અમે જોડાણ છે। વોર્ડ નંબર 1ની જનતા જનાર્દને આ વખતે મને એવું લાગે છે કે વિકાસની રાજનીતિને પસંદ કરવાનો નિર્ધાર કર્યો છે, ત્યારે વોર્ડ નંબર 1ના ખૂબ જ સક્રિય અને વિસ્તારમાંથી જ ખૂબ જ સરસ શક્તિશાળી પ્રદર્શન કરતા પૂર્વ નગરસેવક કે જેઓ કોંગ્રેસના માધ્યમથી લોકોની વચ્ચે જઈ અને પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરતા હતા એવા નૂર મોહમ્મદભાઈ પાલેજા, પ્રજાપતિ સમાજના જયંતિભાઈ, એવી જ રીતના જાકુબભાઈ અને એમની સાથે 500 કાર્યકર્તાઓની પૂરી એક સંગઠનની ટુકડી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી છે। ત્યારે હું હૃદયપૂર્વકનું એમનું સ્વાગત કરું છું। એમનો અનુભવ, લોકોના પ્રશ્નો આપવાની એમની જે કુને નીતિ છે, એ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારને ક્યાંક સક્ષમ રીતે પેનલ ટુ પેનલ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતાડવામાં મદદરૂપ થવાના હોય, ત્યારે આજે આ દિવસે એમને ભારતીય જનતા પાર્ટીનો કમળનો ખેસ પહેરાવી અને પાર્ટીમાં એમનું સ્વાગત કર્યું।